ગુડ મોર્નિંગ બચ્ચા પાર્ટી એન્ડ વેલકમ ટુ ધ ક્લાસ ઓફ ફિઝિક્સ વિથ સીડી પટેલ. અને આજે આપણે ભણવાના છીએ ચુંબકીય બળ અને લોરેન્ઝ બળ વિશે. પરંતુ આ બંને બળોની ચર્ચા કરતાં પહેલાં અત્યાર સુધી શું ભણ્યા એની આપણે વાત કરી લઈએ જરા. તો જુઓ, અત્યાર સુધી આપણે ઓર્સ્ટેડનું અવલોકન ભણ્યા, પછી બાયો સાવરનો નિયમ ભણ્યા, પછી એમ્પિયર સર્કિટલનો નિયમ ભણ્યા, પછી વર્તુળાકાર રિંગને કારણે તેના કેન્દ્રમાંથી પસાર થતી અક્ષ પરના કોઈ બિંદુએ ચુંબકીય ક્ષેત્ર શોધવા માટેનું સૂત્ર બને. એના પછી સોલેનોઇડ અને ટોરોઇડ બની ગયા. તો આ દરેકમાં એક વસ્તુ કોમન હતી. શું ભાઈ? તો કે સાહેબ બધામાં આપણે ચુંબકીય ક્ષેત્ર શોધ્યું. બધામાં શું શોધ્યું? ચુંબકીય ક્ષેત્ર. જો બાયો સાવરે શું કીધું કે કોઈ વાહક તારમાંથી આઈ જેટલો પ્રવાહ પસાર થતો હોય તો એમાં કોઈક આપણે આઈડિયલ જેટલો પ્રવાહ ખંડ વિચારીએ તો ત્યાંથી આર અંતરે પી બિંદુએ ચુંબકીય ક્ષેત્ર માટેનું સૂત્ર ડીબી બરાબર μ0/4π આઈડિયલ ક્રોસ બી અપોન આર સ્ક્વેર અનુસાર મળે છે. એના પછી એમ્પિયર સર્કિટલનો નિયમ હતો, એની અંદર પણ ચુંબકીય ક્ષેત્ર શોધવાનું હતું, બરાબર. એના પછી સોલેનોઇડની વાત કરી તો સોલેનોઇડમાં પણ અંદરના ભાગમાં ચુંબકીય ક્ષેત્ર કેટલું મળતું હતું? તો બી બરાબર μ0 ni જેટલું મળતું. એ જ પ્રમાણે ટોરોઇડમાં પણ ટોરોઇડની કોર જે છે, કોરની અંદર ચુંબકીય ક્ષેત્ર મળતું કેટલું? તો એટલું જ સોલેનોઇડ જેટલું, એટલે કે બી બરાબર μ0 ni જેટલું મળતું. તો આપણે અત્યાર સુધી ચુંબકીય ક્ષેત્રની વાત કરી. જો આ ચોથું ચેપ્ટર આપણે સ્ટાર્ટ કર્યું એ વખતે જ ઓર્સ્ટેડના અવલોકન પછી જ આ ટોપિક હતો ચુંબકીય બળવાળો. પરંતુ આ ચુંબકીય બળને સમજવા માટે આપણે વિદ્યુત ક્ષેત્રને સમજવું જરૂરી હતું. એટલે આ બધા ટોપિક આપણે પહેલાં લીધા હતા. એની સમજણ પછી જ આપણે આ સમજીએ તો આપણને થોડુંક ઇઝી પડે. ક્લિયર છે? જેમ આપણે ફર્સ્ટ ચેપ્ટરની અંદર વિદ્યુત ક્ષેત્રની વાત કરી હતી કે ભાઈ વિદ્યુત ક્ષેત્ર હોય તો કોઈ વિદ્યુત ભાર ક્યુના કારણે ઉદ્ભવે વિદ્યુત ક્ષેત્ર. આપણને ખબર છે કે ભાઈ વિદ્યુત ભાર જે છે, વિદ્યુત ક્ષેત્ર જે છે એ વિદ્યુત ભારના કારણે ઉદ્ભવે છે. હવે વિદ્યુત ભારની આસપાસ વિદ્યુત ક્ષેત્ર હોય, વિદ્યુત ક્ષેત્રમાં કોઈ વિદ્યુત ભારને તમે મૂકો તો એના ઉપર શું લાગે ભાઈ? વિદ્યુત બળ લાગે. જુઓ, તમને આકૃતિમાં સમજાવું કે આ કોઈ એક ધન વિદ્યુત ભાર લીધેલો છે, ધન વિદ્યુત ભાર ક્યુ, કેપિટલ ક્યુ લખીએ આપણે અહીંયા આગળ. તો આ ધન વિદ્યુત ભાર છે, એની આસપાસ શું હોય ભાઈ? વિદ્યુત ક્ષેત્ર હોય. જો આપણે ક્ષેત્ર રેખાઓથી એને દર્શાવીએ આ પ્રમાણે એની આસપાસ વિદ્યુત ક્ષેત્ર હોય. આ ભણી ગયા આપણે, તો ખ્યાલ હશે તમને. હવે આ વિદ્યુત ક્ષેત્રમાં આપણે કોઈ ક્યુ જેટલો વિદ્યુત ભાર મૂકીએ છીએ. તો ક્યુ જેટલો વિદ્યુત ભાર મૂકશો તો શું થશે? તો એના ઉપર બળ લાગશે આ દિશામાં, બરાબર. એ લાગતું બળ કેટલું થશે? તો F બરાબર Q ઇન્ટુ E થશે. કારણ કે વિદ્યુત ક્ષેત્રની વ્યાખ્યા શું છે? તો વિદ્યુત ક્ષેત્ર બરાબર, અથવા તો વિદ્યુત ક્ષેત્ર એટલે વિદ્યુત ક્ષેત્રમાં રહેલા કોઈ વિદ્યુત ભાર પર લાગતું કુલંબીય બળ. તો ચલો, આ કુલંબીય બળ અથવા તો વિદ્યુતીય બળ F બરાબર શું થાય? Q ઇન્ટુ E. ક્લિયર? તો આને શું કહીશું? વિદ્યુત બળ Fe. Fe બરાબર Q ઇન્ટુ E. આમ આ વિદ્યુત ક્ષેત્રમાં કોઈ વિદ્યુત ભારને મૂકતા તેના ઉપર લાગતું બળ ને આપણે વિદ્યુતીય બળ કહ્યું. એ જ પ્રમાણે ચુંબકીય ક્ષેત્રમાં, જો ચુંબકીય ક્ષેત્ર આવ્યું, શું આવ્યું ભાઈ? ચુંબકીય ક્ષેત્ર આવ્યું. એટલે ચુંબકીય ક્ષેત્રનો ખ્યાલ આપણે જરૂરી હતો, એટલા માટે આપણે આ બધા ટોપિક જે છે એ આગળ લઈ લીધા. તો આ ચુંબકીય ક્ષેત્રમાં ધારો કે કોઈ વિદ્યુત ભાર મૂકીએ છીએ તો એના ઉપર કયું બળ લાગશે? સમજી ગયા? ચુંબકીય બળ. તો એ ચુંબકીય બળ વિશે આજે આપણે ભણવાનું છે. ક્લિયર છે? ઓકે. તો જુઓ, હવે અહીંયા આગળ આ કાઢી દઉં જરા. જો ચેપ્ટર સ્ટાર્ટ થયું ત્યારે ફર્સ્ટ લેક્ચરની અંદર, જો જે લોકોએ પહેલું લેક્ચર જોયું નથી એ લોકો યુટ્યુબના સર્ચ બોક્સમાં જાય અને એની અંદર જસ્ટ લખી દે કે ઓર્સ્ટેડનું અવલોકન. ટાઇટલ એ પ્રમાણે મારેલું છે મેં, એટલે કે ઓર્સ્ટેડ્સ ઓબ્ઝર્વેશન અથવા તો ઓર્સ્ટેડ એક્સપેરિમેન્ટ.
બાય સીડી પટેલ એવું લખશો તમે એટલે વિડીયો આવી જશે પહેલો. અથવા તો યુટ્યુબમાં મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને ચેનલમાં જઈ જે લોકોએ સબસ્ક્રાઈબ કરેલી છે એ લોકોએ અંદર જઈ અને ત્યાં ઉપર આવશે ઓપ્શન હોમ, વિડીયો, બરાબર, અને પ્લેલિસ્ટ, આ પ્રકારના ઓપ્શન. એમાં પ્લેલિસ્ટ હશે તો પ્લેલિસ્ટની અંદર બધા જ ચેપ્ટર વાઇઝ વિડીયો મૂકેલા છે 1 by 1. તો આ ચેપ્ટર નંબર 4માં જઈ અને પહેલો જ વિડીયો લેક્ચર નંબર 1 એવું હશે, ક્લિક કરશો તો એની અંદર આ લોરેન્જ ચુંબકીય બળ જ્યારે સ્ટાર્ટ કરવાનું હતું એ વખતે એની થોડીક વાત કરેલી છે મેં, તો એ જરા જોજો અને ત્યાંથી આ ટૉપિકને કનેક્ટ કરજો તો વધારે ખ્યાલ આવશે. ક્લિયર છે? ઓકે, તો સ્ટાર્ટ કરીએ આપણે ચુંબકીય બળ. ઓકે, તો જુઓ એ વખતે મેં તમને એવું કહેલું હતું કે ભાઈ ઓસ્ટેડનું ઓબ્ઝર્વેશન સામે આવ્યું કે ભાઈ કોઈ વાહક તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરીએ તો એની આસપાસ ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવે. એના જ જેવું એક બીજું ઓબ્ઝર્વેશન થયું. જો આ રીતે જ મેં લેક્ચર નંબર 1માં વાત કરેલી છે કે કોઈ વાહક તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવ્યો ત્યારે એની આસપાસ ચુંબકીય ક્ષેત્ર તો ઉદ્ભવ્યું જ. હવે ચુંબકીય ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રની દિશા આ બધું આપણે સારી રીતે ભણી ગયા. ક્લિયર? એટલે કે વાહક તાર જો આ પ્રમાણે હોય ને એની અંદરથી આ પ્રમાણે વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય તો જમણા હાથના અંગૂઠાના નિયમ પ્રમાણે પ્રવાહની દિશામાં અંગૂઠો રાખો ને આંગળીઓની દિશામાં ચુંબકીય ક્ષેત્ર મળે છે આપણને. એટલે ચુંબકીય ક્ષેત્ર આ પ્રમાણે અંદરની તરફ મળશે અને આ બાજુ બહારની તરફ આવશે. ક્લિયર? આ તો આપણે સારી રીતે ભણી ગયા, આ તો આપણને યાદ થઈ ગયું. હવે આ વિદ્યુત ક્ષેત્રમાં એવું ઓબ્ઝર્વેશન થયું કે કોઈ ક્યુ જેટલો વિદ્યુત ભાર મૂકેલો છે. હવે આ વિદ્યુત ભાર કેવો છે? સ્થિર છે. સ્થિર વિદ્યુત ભાર હોય એટલે કે એનો વેગ કેવો થાય? 0. તો સ્થિર વિદ્યુત ભાર મૂક્યો તો એ વખતે એના ઉપર કોઈ પણ પ્રકારનું બળ લાગતું નહોતું. ક્લિયર? પરંતુ જ્યારે આ વિદ્યુત ભારને ગતિ કરાઈ એટલે જુઓ આ પ્રમાણે આ ચુંબકીય ક્ષેત્ર દિશા કઈ થાય? અંદરની તરફ. ક્રોસ હોય એટલે દિશા અંદરની તરફ ગણવાનું, બરાબર? ચુંબકીય ક્ષેત્ર. હવે આ વિદ્યુત ભાર ક્યુને આપણે શું કરાવીએ છીએ? ગતિ કરાવીએ છીએ. એટલે કે વી વેગથી ગતિ કરાવીએ. આ પ્રશ્ન આવે છે, સમજો. હું તમને આ બાજુ જ લઈ જાઉં છું, અહીંયાથી આ બાજુ જ લઈ જાઉં, પણ એના પહેલાં આપણે માઇન્ડમાં પ્રસ્તાવના સેટ કરવી પડે. ક્લિયર? ઓકે, તો જ્યારે વિદ્યુત ભાર ગતિ કરે છે ત્યારે એવું અવલોકન થયું કે આ વિદ્યુત ભાર જે છે એ આ પ્રમાણે સીધો ના જતા સહેજ વળી જાય છે વર્તુળાકાર માર્ગે. એટલે કે ચુંબકીય ક્ષેત્ર જે છે એની અંદર ધારો કે આ વિદ્યુત ભાર આ પ્રમાણે ગતિ કરે છે, પણ ગતિ કરતાં કરતાં એ શું થાય છે? ભાઈ આ પ્રમાણે વળી જાય છે. ક્લિયર? શું થાય છે? આ પ્રમાણે વળી જાય છે. એનો મતલબ શું થયો? તો એનો મતલબ એવો થયો કે અહીંયાથી જ્યારે આ વળે છે તો કોઈ બળ એવું હોવું જોઈએ કે આ બાજુથી આ ઇલેક્ટ્રોનને ખેંચતો હોવું જોઈએ, કાં તો આ બાજુથી એને ધક્કો મારતો હોવું જોઈએ. આ બાજુથી ખેંચતું હોવું જોઈએ અથવા તો આ બાજુથી ધક્કો મારતો હોવું જોઈએ, તો જ વળે. એમનેમ કારણ વગર તો વળે નહીં. જેમ કારણ વગર આપણે બધું ભણીએ છીએ એ પ્રમાણે કારણ વગર તો વળશે નહીં, બરાબર? ઓકે, તો અહીંયા આગળ કોઈ પણ પ્રકારનું બળ લાગતું હશે તો અહીંયા આગળ જે બળ લાગે છે એને ચુંબકીય બળ કહેવામાં આવે છે. તો આ અસર ચુંબકીય બળને કારણે જોવા મળી. ક્લિયર? ઓકે, તો હવે આપણો આના ઉપરથી ક્વેશ્ચન બને છે કે ભાઈ સમાન ચુંબકીય ક્ષેત્રમાં સમાન જ હશે. આ પ્રકરણની અંદર ચુંબકીય ક્ષેત્ર કેવું લેવાનું છે? સમાન. બરાબર? એટલે બીજી ઝંઝટ છોડી દેવાની. બરાબર? કે અસમાન કે આ પૂંછડું એવું જ નહીં આવશે. ક્લિયર? શું આવશે? સમાન ચુંબકીય ક્ષેત્રમાં વી વેગથી ગતિ કરતા વિદ્યુત ભાર ક્યુ પર લાગતા બળનું સૂત્ર લખી તેની લાક્ષણિકતાઓ જણાવો. આવો ક્વેશ્ચન પૂછાય તમને અહીંયા. બરાબર? જો સૂત્ર લખી એટલે સૂત્ર લખવાનું છે, સૂત્ર તારવવાનું નથી. જો આપણા જૂના સિલેબસની અંદર આ સૂત્ર કમ્પ્લીટ તારવવાનું આવતું હતું, પણ આપણે આ નવી NCERTની ટેક્સ્ટબુકની અંદર સૂત્ર તારવેલું નથી, એટલે કે તારવવાની જરૂર નથી. એ ક્વેશ્ચન પૂછાશે નહીં. બરાબર? તો આપણે સીધું સૂત્ર અહીંયા આગળ લખવાનું છે. પણ હા, એ સૂત્ર કેવી રીતે આવે?
એ સમજવું જરૂરી છે. તો જુઓ અહીંયા આગળ હવે આપણને એટલો તો ખ્યાલ આવી ગયો કે ભાઈ અહીંયા આગળ ચુંબકીય ક્ષેત્ર છે, તો ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુતભાર મૂકીએ તો એની ઉપર ચુંબકીય બળ લાગે. જેમ વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુતભાર મૂકો તો વિદ્યુતીય બળ લાગે, એ પ્રમાણે ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુતભારને ગતિ કરાવો તો શું થાય ભાઈ? ચુંબકીય બળ લાગે Fm. અને ચુંબકીય બળને આપણે Fm વડે દર્શાવીશું. એટલે કે Fm રેડિયો નહીં, હા, ચુંબકીય બળ ને આપણે Fm, M ફોર મેગ્નેટિક, એટલે કે ચુંબકીય ફોર્સ, મેગ્નેટિક ફોર્સ, ચુંબકીય બળ. અથવા તો ગુજરાતીમાં કેવું હોય તો F ચુંબકીય અથવા તો ચુંબક. જેમ વિદ્યુત બળ છે ને, વિદ્યુત બળને આપણે શું કહીએ? Fe, ઇલેક્ટ્રિકલ ફોર્સ, બરાબર? એટલે કે F વિદ્યુત, અને આ પ્રમાણે પણ કહેવાય F વિદ્યુત. સાહેબ કેટલી વાર લખશો? હા, લખવું પડશે. કેમ? કારણ કે લોરેન્સ બળમાં આ બંને બળોનો ઉપયોગ થશે. લોરેન્સ બળમાં આ બંને બળો આવશે, બરાબર? એટલે હું લખું છું અહીંયા આગળ. દરેક વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે ભાઈ ફિઝિક્સની અંદર, બરાબર? ઓકે. તો સમાન ચુંબકીય ક્ષેત્રમાં v વેગથી ગતિ કરતા વિદ્યુતભાર, હવે જો આ વિદ્યુતભાર વિદ્યુતભાર Q છે, એના ઉપર એ v જેટલા વેગથી ગતિ કરે છે, તો એ વિદ્યુતભાર પર લાગતું બળનું સૂત્ર, તો વિદ્યુતભાર પર લાગતું બળ વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલું હોય એટલે કયું બળ લાગે? ચુંબકીય બળ. ચુંબકીય બળને આપણે Fm કીધું, બરાબર? કોના ઉપર લાગે છે? વિદ્યુતભાર Q ઉપર લાગે છે. વિદ્યુતભાર Q ઉપર લાગે છે. જેમ આપણે વિદ્યુત ક્ષેત્રની વાત કરી હતી કે ભાઈ Q વિદ્યુતભાર છે, તો એના વિદ્યુત ક્ષેત્રમાં ધારો કે Q જેટલો વિદ્યુતભાર મૂકીએ વિદ્યુત ક્ષેત્રમાં, તો લાગતું બળ બરાબર શું થશે? Q ઇન્ટુ E, વિદ્યુત ક્ષેત્રને કારણે આ દિશામાં, બરાબર? એ જ પ્રમાણે આના ઉપર Q વિદ્યુતભાર પર બળ લાગે છે. પરંતુ જો અહીંયા આગળ વિદ્યુતભાર છે આ પ્રમાણે ગતિ કરે છે, ચુંબકીય ક્ષેત્ર આ છે, એટલે બંને કેવા છે? એકબીજાને લંબ છે. તો v જેટલા વેગથી વિદ્યુતભાર ગતિ કરે છે ક્યાં આગળ? ચુંબકીય ક્ષેત્રમાં. પરંતુ બંનેની દિશા કેવી છે? એકબીજાને લંબ. તો આના ઉપરથી સૂત્ર બની જાય કે ચુંબકીય બળ Fm બરાબર Q v ક્રોસ B. ક્લિયર? ચલો, સમજાય છે? આ લોજિક પ્રમાણે આ સૂત્ર તમારે યાદ રાખવાનું. ક્લિયર? જો આને એકચ્યુઅલી તારવવું હોય તો તારવાય કે ભાઈ કોઈ વાહક તાર છે, એમાંથી I જેટલો પ્રવાહ પસાર થાય છે. ત્રીજા ચેપ્ટરનો એની અંદર સૂત્રનો ઉપયોગ કરીએ કે I = NeVd, અને પછી થોડુંક ડેરિવેશન કરો એટલે આ સૂત્ર આવે. પણ પૂછાશે નહીં એટલે ચિંતા કરશો નહીં, બરાબર? ઓકે. તો ચુંબકીય બળ Fm બરાબર Q v ક્રોસ B મળે. ઓકે. હવે અહીંયા આગળ જુઓ તો વિદ્યુતભારનો વેગ અને ચુંબકીય ક્ષેત્ર B બંને કેવા છે? એકબીજાને લંબ, બરાબર? ચુંબકીય ક્ષેત્ર B અંદરની તરફ છે, વિદ્યુત ભાર જે છે એ વિદ્યુત ભારનો વેગ ઉપરની તરફ છે, બરાબર છે? તો જો બંને ક્રોસ પ્રોડક્ટ છે, તો આ જે Fm છે બળ એક એવી રાશિ સદિશ રાશિ, એટલે આ પ્રમાણે આપણે દર્શાવીએ છીએ, બરાબર? તો આ બળ છે એ આ વિદ્યુત ભારની ગતિ અને ચુંબકીય ક્ષેત્ર એ બંનેને લંબ દિશામાં લાગશે. બંનેને લંબ દિશામાં કેવી રીતે એ આગળ જોઈએ, પરંતુ અહીંયા આગળ જોઈ લઈએ પહેલાં કે આ બંને એકબીજાને લંબ છે, ક્રોસ પ્રોડક્ટ છે, તેમની વચ્ચે શું આવશે ભાઈ? ખૂણો આવશે. અને ક્રોસ પ્રોડક્ટ હોય એટલે સાઇન થીટા. તો Fm આપણે મૂલ્ય સ્વરૂપે લખવો હોય તો Fm = Q ઇન્ટુ V ઇન્ટુ B સાઇન થીટા. બોલો, આ મૂલ્ય સ્વરૂપે મળે આપણને? મૂલ્ય સ્વરૂપે મળે. તો મૂલ્ય કેટલું મળ્યું? Fm બરાબર QVB સાઇન થીટા. તો જુઓ, સમાન ચુંબકીય ક્ષેત્રમાં v વેગથી ગતિ કરતા વિદ્યુતભાર Q પર લાગતા બળનું સૂત્ર લખી દીધું આપણે. હવે એની લાક્ષણિકતાઓ જણાય. તો પહેલી લાક્ષણિકતામાં પહેલી લાક્ષણિકતા તો જુઓ કે ચુંબકીય બળ જે છે, ચુંબકીય બળ એટલે કે Fm એ કોના ઉપર આધાર રાખે છે? તો જો વિદ્યુતભારના વેગ પર આધાર રાખે પહેલું તો. પણ એનાય પહેલાં આપણે એવું કહીશું કે ચુંબકીય બળ છે એ વિદ્યુતભાર પર આધારિત છે.
વિદ્યુત ભાર ક્યુ ઉપર આધારિત છે, વિદ્યુત ભાર. ક્લિયર? બીજું કેવું હોય તો વિદ્યુત ભારના વેગ પર આધારિત છે. જો વિદ્યુત ભાર સ્થિર હોય તો ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવે, એના ઉપર ચુંબકીય બળ લાગશે જ નહીં, બરાબર. એફ બરાબર 0 થઈ જાય અહીંયા આગળ, તો એફ એમ કેવું મળે, 0 મળે. તો અહીંયા આગળ જો વિદ્યુત ભાર ગતિ કરતો હોય તો જ ત્યાં આગળ ચુંબકીય બળ લાગશે, અહીંયા આગળ ચુંબકીય બળ લાગશે નહીં. ચલો ક્લિયર? ઓકે. એના પછી છે કે વિદ્યુત ભાર ચુંબકીય બળ જે છે એ ચુંબકીય ક્ષેત્ર પર પણ આધાર રાખે છે. ચુંબકીય ક્ષેત્ર બી, ચુંબકીય ક્ષેત્ર પર આધાર રાખે છે. એટલે કે વિદ્યુત ભાર વી અને બી ઉપર, એના સિવાય થીટા ઉપર પણ આધાર રાખે છે. એટલે કે થીટા એટલે કે ખૂણા પર પણ આધાર રાખે છે. અને આ થીટા એટલે કોની વચ્ચેનો ખૂણો, તો બી અને વી વચ્ચેનો ખૂણો. અહીં થીટા એ વી અને બી વચ્ચેનો ખૂણો છે, બરાબર. તેના ઉપર પણ આધાર રાખે છે. જુઓ થીટા ઉપર કેવી રીતે, તો અહીંયા આગળ તમે આકૃતિમાં જુઓ કે થીટા બરાબર 0 લઈ લઈએ આપણે. થીટા 0 લઈએ એનો મતલબ શું કે વી અને બી બંને એક જ દિશામાં હોય તો, બરાબર. જો જગ્યા કરી નાખીએ જરા, જો આની અંદર થીટા આપણે 0 લઈ લઈએ. ચલો અહીંયા કાઢી નાખું છું. તો શું થશે, તો સાઇન 0 અને સાઇન 0ની વેલ્યુ કેવી થઈ જાય, 0. તો ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં છે, જો વેગ પણ વિદ્યુત ભારનો આ દિશામાં હોય તો બંને વચ્ચેનો ખૂણો કેવો થઈ ગયો ભાઈ, 0. તો થીટા બરાબર 0 અને થીટા બરાબર 180 ડિગ્રી. 180 એટલે ભાઈ આની વિરુદ્ધ દિશા આ બાજુ, બોલો બરાબર છે. તો એ દિશામાં ચુંબકીય બળ લાગતું નથી, એટલે કે 0 મળે આપણને. ક્લિયર? એટલે કે આ ચુંબકીય બળ છે એ ખૂણા ઉપર પણ આધાર રાખે છે, બરાબર. એટલે સાઇન 180 મૂકશો તમે તો સાઇન 180 કેટલા થાય ભાઈ, 0 થશે. તો મહત્તમ બળ ક્યાં લાગશે, તો થીટા બરાબર અહીંયા આગળ બળ કેવું થઈ જશે, 0, બરાબર છે. ચલો આ કાઢ નાખું છું, બળ કેવું થઈ જાય છે, 0. તો મહત્તમ બળ ક્યાં લાગશે, તો થીટા બરાબર 90 ડિગ્રી હોય ત્યારે. એમસીક્યુમાં આ પ્રકારનું પૂછાય, બરાબર છે. ઓકે ચલો, તો આ બધી વસ્તુ ઉપર ચુંબકીય બળ આધાર રાખે છે. ક્લિયર? ઓકે. હવે આપણે એની દિશાની વાત કરીએ કે ચુંબકીય બળ છે કઈ દિશામાં લાગશે. તો જો ચુંબકીય બળ જે છે એ વી અને બી થી બનતા સમતલને બિલકુલ લંબ દિશામાં લાગશે, બરાબર. જો બીજી લાક્ષણિકતામાં લખીએ આપણે કે ચુંબકીય બળની દિશા એ વી અને બી થી બનતા સમતલને લંબ, થી બનતા સમતલને લંબ રૂપે હોય છે, બરાબર. અને આ કેવી રીતે નક્કી થશે, તો જો એને નક્કી કરવાના 3 નિયમો છે આપણી જોડે. કયા કયા, તો પહેલો તો જમણા હાથના સ્ક્રૂનો નિયમ. પહેલો છે જમણા હાથના સ્ક્રૂનો નિયમ, સ્ક્રૂનો નિયમ. બીજો છે ફ્લેમિંગનો ડાબા હાથનો નિયમ. અને ત્રીજો છે જમણા હાથની હથેળીનો નિયમ. જમણા હાથની હથેળીનો નિયમ. મેં સ્ટાર્ટિંગ વખતે જ કહ્યું હતું તમને કે રાઈટ હેન્ડ થંબ રૂલ, બરાબર, એના ઉપરથી સ્ક્રૂ રૂલ, પછી ફ્લેમિંગનો લેફ્ટ હેન્ડ રૂલ,
અને પછી જમણા હાથનો એટલે રાઇટ હેન્ડ પામ રૂલ યાદ છે ને? નહીં તો આગળના વિડીયો લેક્ચરમાં જોઈ લેજો. તો આ ત્રણેયના નિયમો ઉપરથી આપણે ચુંબકીય બળની દિશા નક્કી કરી શકીએ છીએ. કેવી રીતે? તો જોઈએ અહીંયા આગળ. ધારો કે ચુંબકીય ક્ષેત્ર બી આ દિશામાં છે, બરાબર, અને વિદ્યુત ભારનો વેગ આ દિશામાં છે, બરાબર. તો પહેલાં આપણે જમણા હાથના સ્ક્રૂનો નિયમ લઈ લઈએ. તો જમણા હાથના સ્ક્રૂનો નિયમ શું કહે છે? તો જુઓ, જેનો ક્રોસ ગુણાકાર હોય, વી ક્રોસ વી, જેનો ક્રોસ ગુણાકાર હોય એટલે પહેલો જે હોય સદિશ, એ સદિશથી બીજા સદિશ બાજુ બંને જ્યાં સદિશ મળતા હોય ત્યાં સ્ક્રૂને મૂકી અને પહેલા સદિશથી બીજા સદિશ બાજુ સ્ક્રૂને ફેરવવાનો આ પ્રમાણે, બરાબર. એટલે કે આ બાજુથી આ બાજુ ફેરવવાનો, અને એ બાજુ ફેરવતા સ્ક્રૂ જો અંદરની તરફ જાય તો ચુંબકીય બળની દિશા અંદરની તરફ હશે. ક્લિયર? અંદરની તરફ એટલે આ પ્રમાણે દર્શાવી શકીએ FM. અથવા જો આને એક્સ અક્ષ કહી દઈએ, આને વાય અક્ષ કહી દઈએ, તો અંદરની તરફ કઈ અક્ષ થશે ભાઈ? ઝેડ અક્ષ. ક્લિયર? તો કઈ દિશામાં હશે? ઝેડ અક્ષની દિશામાં હશે. ટૂંકમાં આને લંબ હશે. ક્લિયર? ઓકે, ચલો. એ જ પ્રમાણે ફ્લેમિંગનો ડાબા હાથનો નિયમ, એટલે ડાબા હાથનો નિયમ એટલે આ પ્રમાણે, જો આ પ્રમાણે 3 આંગળીઓ છે, બરાબર. ઓકે, તો આ 3 આંગળીઓ છે, એમાંથી સાહેબ કયો એફ લેવાનો, કયો બી લેવાનો અને કયો વી લેવાનો? તો જુઓ, એની અંદર તમે અમેરિકામાં કઈ છે પોલીસ? આપણે અહીંયા આગળ CBI છે, ત્યાં આગળ FBI. કઈ છે ભાઈ? FBI. અહીંયા આગળ લખું છું FBI. તો આ જે છે તમારો અંગૂઠો પહેલો F, આ બી અને આ આઈ એટલે વી લઈ લેવાનું, વેગની દિશા, બરાબર છે. ઓકે, તો જુઓ તમે આંગળી એ પ્રમાણે મૂકીએ આપણે. આંગળી ક્યાં? જો આને. તો જુઓ, આ પહેલો અંગૂઠો જે છે એને F કહેવાનો, આને બી કહેવાનો અને આ, બરાબર. જુઓ, આને આ પ્રમાણે હું દોરી દઉં અહીંયા કે આ અંગૂઠો થઈ ગયો તમારો, આ આંગળી પહેલી, બરાબર. આ અંગૂઠો, આ પહેલી આંગળી અને આ બીજી આંગળી, બરાબર. પછી આ ત્રીજી ચોથી આંગળીઓ બધી અહીંયા આગળ સમજી લો, સમજી જજો ભાઈ તમે. જો આ પ્રમાણે દોરી છે ને, પહેલી આંગળી, બીજી અને આ જે નીચે છે આ પ્રમાણે દોરેલી છે, બરાબર. આ તમારી બાજુ આવે છે એવું સમજી લેજો કે નીચે જતી નથી આ પ્રમાણે, નહીં તો આ બે સમાંતર થઈ જાય, અરે એક જ રેખામાં થઈ જાય ને, એવું નથી, આ પ્રમાણે છે. પણ એ સમજાવવા માટે એવી દોરેલી છે, તમે સમજી ગયા છો. તો અંગૂઠો છે આપણે એને F કહીશું, પહેલી આંગળીને આપણે બી કહીશું અને ત્રીજી આઈ એટલે વિદ્યુત ભાર જે ગતિ કરે છે એના કારણે આપણે પ્રવાહ મળે, આપણે એને આઈ કહી દો અથવા તો વી કહી દઈએ આપણે. ક્લિયર? ઓકે, તો જુઓ, ચુંબકીય ક્ષેત્ર આ બાજુ છે, પહેલી આંગળી એ બાજુ રાખો. ઓકે, બી જે છે, સોરી વી છે, એ કઈ દિશામાં છે? આ બીજી આંગળી છે, તો એ ઉપરની તરફ રાખો. ચલો, ક્લિયર? આ બી, આ વી. તો જુઓ, અંગૂઠાની દિશામાં શું મળે છે? ચુંબકીય બળ. બોલો, અંદરની તરફ જાય છે? જાય છે અંદરની તરફ? હે, સમજાય છે? ઓકે, ખ્યાલ આવ્યો? હા. હવે તમને કદાચ આ બંને રૂલ થોડા અઘરા પડતા હશે, તો સહેલામાં સહેલો રૂલ આ છે. કયો? જમણા હાથની હથેળીનો નિયમ. તો જો આંગળીઓની દિશામાં ચુંબકીય ક્ષેત્ર, આંગળીઓની દિશામાં શું રાખવાનું? ચુંબકીય ક્ષેત્ર. જો આ દિશા ખૂબ જ અગત્યની છે, દિશા ખૂબ જ અગત્યની છે. જો દિશા શોધતા નહીં આવડે તો નહીં આવડે. ઘણા બધા આમ તો કરશે પણ ભૂલી જાય કયો એફ હતો, કયો બી હતો, કયો આઈ હતો, હે. અને આમાં ઘણા લોકોને કદાચ તકલીફ બી પડી જાય. પરંતુ જો સહેલામાં સહેલો આ જમણા હાથની હથેળીનો નિયમ છે કે જે દિશામાં ચુંબકીય ક્ષેત્ર છે એ દિશામાં આંગળીઓ રાખો. આ જમણા હાથની હથેળી, સટાક, બરાબર. ચલો, તો ચુંબકીય ક્ષેત્ર બી આ બાજુ. હવે અંગૂઠાની દિશા જે છે એ વીની દિશામાં રાખો. ઓકે, ચલો, ક્લિયર? આવી ગઈ. તો આ બાજુ જે હથેળીનો ભાગ થયો એ દિશામાં ચુંબકીય બળ લાગે અથવા તો ચુંબકીય બળની દિશા થાય. બોલો, ક્લિયર? સમજાયું? બોલો, કેટલું ઇઝી આ ભાઈ. આ બાજુ છે, ચલો રાખો. કઈ બાજુ છે? વી કઈ બાજુ છે? ઉપરની તરફ રાખો. ચલો, તો હથેળીની દિશા કઈ બાજુ? આ બાજુ થશે, અંદરની તરફ જાય.
ચલો બી આ બાજુ છે, આપણે સમજી લઈએ અહીંયા આગળ કે બી અહીંયા લખું છું બોક્સમાં, જગ્યા બધી નથી એટલે આપણે અહીંયા લખીએ. ચલો બી આ બાજુ છે, વી આ બાજુ છે, તો બોલો આ જમણો હાથ લઈ આવો, બી આ બાજુ, વી આ બાજુ. ચલો દિશા તમારી સામે આવી ગઈ બહારની તરફ. બોલો એકદમ ઇઝી. આમ આંગળીઓ ફેરવવામાં આપણે ક્યાંક ફરી જઈએ, બરાબર? ના કરતાં બેસ્ટ જમણા હાથની હથેળીનો નિયમ. ક્લિયર? આ દિશામાં રાખો. ચલો ચુંબકીય ક્ષેત્ર ધારો કે આ પ્રમાણે છે, સમજો ચુંબકીય ક્ષેત્ર અંદરની તરફ છે, આ દિશામાં એટલે કેવું થાય ભાઈ? અંદરની તરફ. ચલો વેગ વી આ બાજુ છે, તો જુઓ આમ અંદરની તરફ આંગળીઓ, વીની દિશા ઉપરની તરફ. ઓકે, તો બળ કઈ દિશામાં લાગશે? આ બાજુ, FM. ચલો હથેળી આ બાજુ છે તો આ બાજુ લાગે. આ હથેળીનો પાછળનો ભાગ કહેવાય, હા ભાઈ, આ આગળનો ભાગ, તો આ પ્રમાણે લાગશે. ચલો ક્લિયર? સમજાય છે? એટલે હમણાં જો આકૃતિ અહીંયા મેં દોરી હતી, ચુંબકીય ક્ષેત્ર દર્શાવ્યું હતું ને આ પ્રમાણે વળતું હતું, બરાબર? તો એવી રીતે થશે. ધારો કે ચુંબકીય ક્ષેત્ર જો બહારની તરફ આવતું હોય તો શું કરવાનું? આંગળીઓ એ બાજુ, અંગૂઠો જો આ ઉપરની તરફ હોય તો અંગૂઠો ઉપરની તરફ, તો દિશા ઉલટી જશે, આ બાજુ આવશે. જો વેગ નીચેની તરફ હોય, વેગ વી નીચેની તરફ હોય તો જો એ આમથી આમ જુઓ તો દિશા આ બાજુ આવી જશે. સમજાય છે? ઓકે. હા, બીજી એક વસ્તુ આની અંદર, જો વિદ્યુત ભાર ધન હોય, આ કોના માટે કીધું છે આપણે? ધન વિદ્યુત ભાર માટે કીધું છે. કોના માટે કીધું છે? ધન વિદ્યુત ભાર માટે. તો આ ધન વિદ્યુત ભાર માટે આ વસ્તુ લખવાની છે. પરંતુ જો ઋણ વિદ્યુત ભાર હોય, જો MCQ માટે ખૂબ જ અગત્યનું, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ, જો કે વિદ્યુત ભાર જો ઋણ હોય એટલે કે ઇલેક્ટ્રોન છે, તો એના માટે શું? તો જો ઋણ વિદ્યુત ભાર, આ ધન વિદ્યુત ભાર માટેનું સૂત્ર છે. તો ઋણ વિદ્યુત ભાર માટેનું સૂત્ર લખવું હોય તો હું અહીંયા આગળ જ લખી દઉં. ચલો ને, હા, અહીંયા એક બોક્સ બનાવીને લખી દઉં. ચલો, તો આ ઋણ વિદ્યુત ભાર માટે, ઋણ વીજભાર માટે, ઋણ વિદ્યુત ભાર માટે દિશા ઉલટાઈ જશે. દિશા ઉલટાઈનો મતલબ કે આ બંને વસ્તુ પણ ઉલટાશે. તો ચુંબકીય બળ FM બરાબર Q B ક્રોસ V થશે. ખાસ ધ્યાન રાખજો, B ક્રોસ V થશે. ક્લિયર? ઓકે. એટલે આપણે જે વિદ્યુત ક્ષેત્ર આ પ્રમાણે હતું, સમજો વિદ્યુત ક્ષેત્ર ધારો કે અંદરની તરફ છે અને આ જે ઋણ વિદ્યુત ભાર છે જો ઉપરની તરફ ગતિ કરતો હોય, ઋણ વિદ્યુત ભાર જો ઉપરની તરફ ગતિ કરતો હોય તો શું કરીશું આપણે? જો આની દિશામાં પહેલાં તો આ રાખો, બરાબર? સોરી, આપણે ધન વિદ્યુત ભાર પહેલાં લઈએ. ધન વિદ્યુત ભારથી સમજીએ એટલે તમને ઋણ વિદ્યુત ભાર સમજાઈ જશે. જો એટલે આ દિશામાં ગતિ કરતું હોય કોણ? ચુંબકીય ક્ષેત્ર. અને વિદ્યુત ભાર આ દિશામાં ગતિ કરતો હોય, ધન વિદ્યુત ભારની વાત કરીએ તો ઋણ વિદ્યુત ભાર માટે શું કરવાનું? એની દિશા ઉલટાઈ દેવાની. સોરી, આ પ્રમાણે થશે ને? હા, ચુંબકીય ક્ષેત્ર આ બાજુ અને વી આ બાજુ, તો બળ આ બાજુ લાગશે. સોરી હવે બળ આ બાજુ લાગશે. ક્લિયર? ઓકે. તો હવે જ્યારે ઋણ વિદ્યુત ભારની વાત કરીએ આપણે, તો ઋણ વિદ્યુત ભાર માટે દિશા ઉલટાઈ જાય. જે આ બાજુ લાગતું હતું એ આ બાજુ લાગશે. ખાસ ધ્યાન રાખવાનું, બરાબર? અને અહીંયા આગળ પણ જો તમે આ જમણા હાથના સ્ક્રૂનો નિયમ વાપરો તો જુઓ, હવે આ છે વી અને આ છે બી, તો સ્ક્રૂ મૂકી અને બીથી વી તરફ જાઓ એટલે સ્ક્રૂની દિશા કઈ તરફ થશે ભાઈ? જો આ બીથી વી તરફ ફેરવો તો સ્ક્રૂ આ બાજુ ફેરવશો તો સ્ક્રૂ બહારની તરફ આવશે. પહેલાંની અંદર શું કરતા આપણે? વીથી બી તરફ જતા હતા, દિશા અંદરની તરફ હતી. તો આ બીથી વી તરફ છે એટલે બહારની તરફ આવશે. એટલે એકચ્યુઅલી કોન્સેપ્ચ્યુઅલ નિયમ તો આ છે, આપણે સમજવા માટેના નિયમો છે, બરાબર? ટ્રીક રાખી દીધી છે. ક્લિયર? તો આ ખાસ ધ્યાન રાખવાનું કે ભાઈ ઋણ વિદ્યુત ભાર હોય તો ઋણ વિદ્યુત ભાર માટે આ પ્રમાણે થશે. ચલો ક્લિયર? ઓકે. તો એ એની ત્રીજી લાક્ષણિકતા હતી, બરાબર? કે ઋણ વિદ્યુત ભાર માટે દિશા જે છે એ ઉલટાઈ જાય છે, બરાબર? ઋણ વીજભાર માટે દિશા, કોની દિશા?
ચુંબકીય બળની દિશા ઉલટાઈ જાય છે, પલટાઈ જાય છે, ઉલટાઈ જાય છે, બરાબર. તમને અનુકૂળ હોય પ્રમાણે લખવાનું આપણે. ચલો ક્લિયર, સમજાયું? બોલો આવડે? તો આ સમાન ચુંબકીય ક્ષેત્રમાં વ્યક્તિ ગતિ કરતા વિદ્યુતભાર Q ઉપર લાગતા બળનું સૂત્ર આ પ્રમાણે મળે આપણને અને એની લાક્ષણિકતાઓ. બરાબર છે? બોલો આવડે? હા. અને જુઓ અહીંયા આગળ, હવે આના ઉપરથી ચુંબકીય ક્ષેત્ર B શોધવું હોય તો મળી જાય. જો આ પ્રમાણે ઇઝી. બીને કરતા બનાવી દો, સિમ્પલ. જો બીને કરતા બનાવો તો ચુંબકીય ક્ષેત્ર B બરાબર શું થશે? FM અપોન નીચે શું આવશે? QV ઇન્ટુ સાઇન થીટા. બરાબર. તો આ ચુંબકીય ક્ષેત્ર B મળી જાય આપણને. અને ચુંબકીય ક્ષેત્ર બીનો એકમ પૂછે તો એકમ આપણે ફર્સ્ટ લેક્ચરની અંદર એકમો વિશે ચર્ચા કરી હતી, એકમ ચલાવી દીધા તમને. તો એ ફરી એકવાર જોઈ લો. બળનો એકમ શું થાય? ન્યૂટન. વિદ્યુતભારનો એકમ કુલમ. વેગનો એકમ મીટર પર સેકન્ડ. થીટાનો એકમ આવે નહીં. બરાબર છે? એકમ રાઈટ છે. તો નીચે અહીંયા આગળ કુલમની નીચે આપણે સેકન્ડ લાવ્યા હતા એટલે આપણે એને એમ્પિયર કહી દઈએ, અથવા તો સેકન્ડને ઉપર લઈ જઈએ તો ન્યૂટન ઇન્ટુ સેકન્ડ, નીચે છેદમાં કુલમ ઇન્ટુ મીટર, અથવા તો આપણે ન્યૂટન અને આ સેકન્ડ છે કુલમની નીચે લાવો એટલે એમ્પિયર થઈ જાય, એમ્પિયર ઇન્ટુ મીટર, અથવા તો નિકોલા ટેસ્લા ના માનમાં આપણે એને ટેસ્લા પણ ટેસ્કા નહીં ટેસ્લા કહીએ છીએ. બરાબર. નિકોલા ટેસ્લાના માન ઉપર આપણે એને ટેસ્લા કહીએ છીએ. એટલે કે ટેસ્લા પણ એનો મોટો એકમ છે. તો ચલો આ ચુંબકીય ક્ષેત્ર, ચુંબકીય બળ અને એનો એકમ બોલો આવડે? હા. તો આ પ્રમાણે આ જે સૂત્ર છે એની લાક્ષણિકતાઓ તૈયાર કરી દેવી તમારે. બરાબર છે? ઓકે. હવે થોડાક આગળ જઈએ અને હવે જોઈએ લોરેન્ઝ બળ. જુઓ, ચુંબકીય બળ તમે સારી રીતે સમજી ગયા કે ચુંબકીય બળ FM બરાબર Q ઇન્ટુ V ક્રોસ B છે. બરાબર. હવે લોરેન્ઝ બળ કોને કહીશું? તો જુઓ, લોરેન્ઝ બળની અંદર ચુંબકીય બળ અને વિદ્યુતીય બળ બંને બળની વાત થાય છે. બરાબર. તો જોઈએ પહેલાં આપણે લોરેન્ઝ બળની વ્યાખ્યા સમજી લઈએ એટલે તમને ખ્યાલ આવી જશે કે જ્યારે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર એમ બંને ક્ષેત્રો હાજર હોય, ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુત ક્ષેત્ર બંને તેવા વિસ્તારમાંથી વિદ્યુતભારિત કણ પસાર થાય, તેવા વિસ્તારમાંથી વિદ્યુતભારિત કણ પસાર થાય ત્યારે તેના પર લાગતું કુલ બળ જે છે એને લોરેન્ઝ બળ કહે છે. એનો મતલબ કે બંને ક્ષેત્રો હાજર હોય. બરાબર. ધારો કે આપણે વાત કરીએ વિદ્યુત ક્ષેત્રની, તો કોઈ વિદ્યુત ક્ષેત્રમાંથી જ્યારે વિદ્યુતભાર Q પસાર થાય તો એના ઉપર લાગતું બળ F બરાબર વિદ્યુતીય બળ કહીએ આપણે કે ભાઈ વિદ્યુત ક્ષેત્રમાંથી, હમણાં જ મેં તમને આગળ સમજાવ્યું કે વિદ્યુત ક્ષેત્રમાંથી કોઈ વિદ્યુતભાર પસાર થાય તો એના કારણે ઉદ્ભવતું વિદ્યુતીય ક્ષેત્ર વિદ્યુતભાર પર લાગતું બળ જેને આપણે કહીશું વિદ્યુતીય બળ FE, અથવા તો એને કહીશું F વિદ્યુત. બરાબર. આ રીતે પણ લખાય એને F વિદ્યુત બરાબર Q ઇન્ટુ E થશે. કેટલું થશે? Q ઇન્ટુ E. અને ચુંબકીય ક્ષેત્રમાં કોઈ વિદ્યુતભાર ગતિ કરશે તો જ બળ લાગવાનું છે એના ઉપર. તો એના વડે લાગતું બળ એટલે કે ચુંબકીય બળ જેને આપણે FM 91.9 બરાબર કહ્યું હતું. સાહેબ એવું નહીં, ચુંબક કહ્યું હતું તમે, એવું ગપ્પો ના મારો. તો F ચુંબક બરાબર કેટલું હતું? Q V ક્રોસ B. બરાબર. આ સમીકરણ 2 આપી દઈએ આપણે એને. બરાબર છે? ઓકે. એટલે કે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર હાજર હોય તો ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુતભાર ગતિ કરે તો વિદ્યુતીય બળ લાગે, અને ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુતભાર ગતિ કરે તો વિદ્યુતીય બળ લાગે, અને ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુતભાર ગતિ કરે તો ચુંબકીય બળ લાગે. અને આ બંને બળોમાં વિદ્યુત ક્ષેત્રો હાજર હોય, બંને વિદ્યુત ક્ષેત્રો હાજર હોય એમાંથી કોઈ વિદ્યુતભાર ગતિ કરે
તો આ બંને બળોનો સરવાળા જેટલું જે બળ લાગે છે એને કયું બળ કહેવામાં આવે છે? લોરેન્ઝ બળ કહેવામાં આવે છે. તો કુલ બળ F બરાબર, ચલો શું થશે? તો વિદ્યુત બળ વત્તા ચુંબકીય બળ. તો જો વિદ્યુત બળ કેટલું છે? Q ઇન્ટુ E પ્લસ ચુંબકીય બળ Q V ક્રોસ B. ઇઝી એકદમ. Q સામાન્ય લઈ લો, શું રહ્યું? E પ્લસ V ક્રોસ B. ચલો ક્લિયર. તો ચુંબકીય બળ અને વિદ્યુત બળના સરવાળાને લોરેન્ઝ બળ કહે છે. સિમ્પલ ડેફિનેશન આવી આપવી હોય તો આપી શકીએ આપણે, બરાબર. ચુંબકીય બળ અને વિદ્યુતીય બળના સરવાળાને લોરેન્ઝ બળ કહે છે. એનું સૂત્ર શું થાય? F બરાબર Q કૌંસમાં E પ્લસ V ક્રોસ B થશે. ચલો ક્લિયર. તો આ છે લોરેન્ઝ બળ. ક્લિયર. તો આના ઉપરથી આપણે દાખલા જોઈ લઈએ, બરાબર. એક દાખલો ઝડપથી જોઈ લઈએ, ઉદાહરણ જોઈ લઈએ. જો ઉદાહરણ 2 શું કહે છે? જો ચુંબકીય ક્ષેત્ર ધન y અક્ષને સમાંતર હોય અને વિદ્યુત ભારિત કણ ધન અક્ષ x અક્ષ પર આકૃતિમાં દર્શાવ્યા અનુસાર ગતિ કરતો હોય, જો એટલે કે ચુંબકીય ક્ષેત્ર જે છે એ ધન y અક્ષને સમાંતર, એટલે જો અહીંયા આગળ આ x છે, y કેવી છે? આ જો બોર્ડની અંદરની તરફ y છે, બરાબર, પણ આમ આપણને બતાવેલી છે આ પ્રમાણે, પણ કેવી છે? અંદરની તરફ. અને આ z અક્ષ છે, એટલે કે ચુંબકીય ક્ષેત્ર જે છે એ y અક્ષને સમાંતર છે, એટલે કે અંદરની તરફ છે. આકૃતિ ઉપરથી જ ખ્યાલ આવી જાય. અને વિદ્યુત ભારિત કણ છે એ ધન x અક્ષ પર આકૃતિમાં દર્શાવ્યા અનુસાર, એટલે આ બાજુ ગતિ કરશે. આ v છે, બરાબર. અને b કેવો છે? બિલકુલ ગમે ને. તો પહેલું કે ઇલેક્ટ્રોન એટલે કે ઋણ વિદ્યુત ભાર અને બીજું પ્રોટોન એટલે કે ધન વિદ્યુત ભાર કઈ દિશામાં, એટલે એના ઉપર કઈ દિશામાં લોરેન્ઝ બળ લાગશે? આ બંને વિદ્યુત ભારો ઉપર કઈ દિશામાં લોરેન્ઝ? તો ચલો આપણે જમણા હાથના પંજાનો નિયમ લગાડો. ચલો ચુંબકીય ક્ષેત્ર B જે છે એ વાયની દિશામાં અંદર છે, બરાબર. એટલે અંદરની તરફ આંગળીઓ જવા દેવાની. ઓકે. હવે વેગ v છે, કઈ બાજુ છે? જો x અક્ષ ઉપર, એટલે આંગળીઓ જઈ અને આ v છે આ બાજુ. ચલો ગયું. ઓકે. તો બોલો હથેળીનો આગળનો ભાગ છે કઈ તરફ આવે છે? તો z દિશામાં જાય છે. એટલે કે પહેલો જે છે ધન વિદ્યુત ભાર, સોરી આપણે ઇલેક્ટ્રોન માટે લેવું છે ને, તો ઇલેક્ટ્રોન માટે તો કેવું થાય? વિરુદ્ધ દિશામાં કહ્યું હતું ને આપણે થિયરીની અંદર. તો ઇલેક્ટ્રોન માટે એટલે કે ઋણ વિદ્યુત ભાર માટે દિશા કેવી લેવાની? તો વિરુદ્ધ લેવાની, એટલે કે -z દિશામાં, બરાબર. જો ફરી એકવાર કે ઋણ વિદ્યુત ભાર છે, તો ઋણ વિદ્યુત ભાર માટે નિયમ તો એટલે લગાડવાનો, જમણા હાથના પંજાનો નિયમ, બરાબર. વિદ્યુત ક્ષેત્ર અંદરની તરફ, એટલે આંગળીઓની દિશામાં વિદ્યુત ક્ષેત્ર રાખવાનું. અંગૂઠાની દિશામાં વિદ્યુત ભારના વેગની દિશા લેવાની. ઓકે. તો આ પંજાની જે દિશા છે એ ધન વીજભારની દિશા થઈ, તો ઋણ વિદ્યુત ભારની દિશા એનાથી વિરુદ્ધ, એટલે કે નીચેની તરફ. એટલે આ ધન x અક્ષ હતી, સોરી ધન z અક્ષ હતી, એવી શું લઈશું આપણે? -z અક્ષ, એટલે કે ઋણ z અક્ષની દિશામાં. તો ઇલેક્ટ્રોન જે છે એની દિશા કઈ થશે? -z અક્ષ. અને બીજો છે આપણો પ્રોટોન, એટલે કે ધન વિદ્યુત ભાર. પ્રોટોન એટલે ધન વિદ્યુત ભાર. તો ધન વિદ્યુત ભાર માટે તો ખ્યાલ આવી ગયો. હવે અંદર તરફ વેગ આ બાજુ હથેળીની દિશામાં, એટલે કે +z દિશામાં. બોલો ઇઝી. ચલો આપણે હથેળીનો નિયમ યાદ રાખવાનો. બરાબર છે. ઓકે. તો ચલો આ પ્રકારનું આપણે, ચલો ત્યાં સુધી ભણતા રહો. ટાટા બાય બાય. નેક્સ્ટ લેક્ચરમાં મળીશું.